भाववश्य भगवान सुख निधान करुणायन तजी ममता मदमान भजिए सदा सीतारमन। भगवान भावना भूख्या छे एटले रसिक भाई बहुत सुंदर भजन गाए तमे भावे। हूँ जरा अलग प्रकारे गाऊँ छूँ, रसिक भाई ना प्रकार अलग छे। रसिक भाई जेटली मने जानकारी नथी संगीतनो एटले मारू अलग छे। तमे भावे भजिलो भगवान जीवन थोरू रह्यो। तमे भावे भजिलो भगवान जीवन थोड़ो रह्यो। थोड़ो रह्यो हाँ थोड़ो रह्यो। थोड़ो रह्यो हाँ थोड़ो रह्यो। हाँ थोड़ो रह्यो थोड़ो रह्यो। तमे भावे हाँ तमे भावे भजिलो भगवान जीवन थोड़ो रह्यो। तमे भावे भजिलो भगवान जीवन थोड़ो रह्यो। आखू भजन तमे जानो छो पण मने जे गमे छे ने एक લીટી તમને સંભળાઈ દઉં। પછી ઘડપણમાં ગોવિંદ ગવાશે નહીં। પછી ઘડપણમાં ગોવિંદ ગવાશે નહીં। લોભ મોહ ને વૈભવ તજાશે નહીં। લોભ વૈભવ ને મોહ તજાશે નહીં। બનો આજથી પ્રભુમાં મસ્તાન જીવન થોડું રહ્યો। तमे भावे भजिलो भगवान जीवन थोड़ो रह्यो। आम बातों मां फला नाम कहता था अने फला नाम कहता था पण हूँ आम कहूँ छूं। पछी बातों मां दिन बधा बीती जशे। पछी बातों मां दिन बधा बीती जशे। 1 करोड़ रुपया खर्चा करीने बीती गયેલા एक क्षण ने पण पाछू लावी शकाय कोईमां ताकात नथी। जे श्वास निकली गया ए पाछू आवशे। पछी बातों मां दिन बधा बीती जशे। पछी बातों मां दिन बधा बीती जशे। फलाना महाराज आया था, ये महाराज बहुत सुंदर गीत गाता था, हमें नाचता था। दंडी बापू ने नचावता नहीं आवड़तो। पछी पाछळथी एक जना कहे ना ना आपणे नाचगान जोवाया छीए। दंडी बापू सरस मजानी तात्विक कथा करे छे। आम बातों मां दिन बधा बीती जशे। आम बातों मां दिन बधा बीती जशे। पछी बोलू तमे लोको लाकड़ी तो नहीं मारो ना। आम बातों मां दिन बधा बीती जशे। आम बातों मां दिन बधा बीती जशे। કેટલું બધું ભેગું કર્યું પણ કછું હંગાત લઈ ગયા નહીં। આપણે પણ લઈ જવાનું નહીં પણ પાછું કરવાનું તો એને એ। આમ बातों मां दिन बधा बीती जशे। पछी ओ चिंता कान में कहूं धीरे रही रहो हो कोई गुस्से थता नहीं। पछी ओ चिंता बीक लागे छो हो बोलू आगर के नहीं। पछी ओ चिंता यमना तेरा थसे। पछी ओ चिंता यमना तेरा थसे। अहिया तो काका ने तमे समजाई दीधुं। अमे गंगा स्नान करवा गया मोरू थई गयुं पण माया बजार में गड़ी गया ये कहतुं कोई नथी। अहिया तमे मने जरा पेट में दुखतुं तुं हवे पेट में पेहीने कोण जोवा गयुं। मने माथुं चढ़्युं तुं तो आ ताप में शुं काम बहार रखड़वा गया था। आटली सरस मजानी कथा में शुद्ध सात्विक भोजन करीने कथा सांभळो केवी मजा आवे छे। पछी ओ चिंता यमना तेरा थसे।
પછી ઓચિંતા યમના તેડા થશે. કાલે એક ફોન આવ્યો, આમ તો આવતા જ હોય છે, પણ એક ફોન વિશેષ. તો હું જરા ઊંઘમાં હતો, એટલે માણસ ઊંઘમાંથી ઉઠીને ફોન ઉપાડે એટલે તમને ખ્યાલ આવી જાય કે સામે વાળો કાં તો બીમાર છે કાં તો ઊંઘમાંથી. મને કહે બાપુ ઉઠી ગયા? મેં કીધું કે ના, હજી 5-10 વર્ષની વાર છે. થોડું ગમત વાળો સ્વભાવ ને એટલે. પછી ઓ ચિંતા યમના તેડા થશે, પછી ઓચિંતા યમના તેડા થશે. નહીં ચાલે કોઈનું નહીં, નહીં ચાલે તમારા તોફાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. હા થોડું રહ્યું, ઓ થોડું રહ્યું. થોડું 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 રહ્યું. અરે અરે બાબા, બોલો શ્યાવર રામચંદ્ર ભગવાન કી જય. તો લગભગ કથા તો પૂરી થઈ ગઈ આજની. આટલી જ કથા છે ને, આટલી જ કથા છે મારી તમારી જીવનમાં. અરે અરે ભાવે ભજી લો ભગવાન, આ મારો તમારો મુખ્ય ઉદ્દેશ છે. પછી તમને ચેતવણી આપી, ધમકી કે ઘટપણમાં ગોવિંદ ગવાશે, પછી ઢેચરમાં ઓપરેશન કરાવવું પડશે, પછી પગે વા આવશે, મનકા L4 માં તકલીફ થઈ જશે, ગાદી ખસી જશે, દાંત બધા પડી જશે, માથા ઉપર કારાની જગ્યા ધોળાઈ જશે. આ બધી ચેતવણી છે. ધીરે ધીરે આપણે મોત તરફ જઈએ છીએ. પછી એક દિવસ એવું થશે, અલ્યા ફલાના કાકા જતા રહ્યા, બાપા જતા રહ્યા. અત્યારે આપણે મગન કાકાની ખોટ ચાલે છે ને, અરે હે? મગન કાકાને હું પેટ ઉપર હાથ ફેરવતો, બોલું કાકા શું ભર્યું છે? કાકા કહે કે બાપુ હવા ભરેલું છે, બીજું કઈ છે નહીં. એટલે આ એક આનંદ. અમારા ચંદુ કાકાને લાડ લડાવે અને બંને ભાઈબંધની જેમ ભેગા થઈને એકબીજાને સુખ દુઃખની વાતો કરે. અરે અરે ક્યાં કોઈના હાથમાં છે કઈ? હવે મારો ને તમારો નંબર ક્યારે આવશે એની દિવસ તારીખ કઈ નક્કી કરીને તમે આયા છો. માણસ જ્યારે માના પેટમાંથી બહાર આવે ને તો એ જ ઘડી એની સાથે મોત પેદા થાય. જે દેખાય નહીં પણ ધીરે ધીરે દરરોજ થોડું થોડું તમને મારે. 2.5 કિલોના જન્મેલો બાળક 85 કિલોના થઈ જાય અને ક્યારે બરીને ખાક થાય, રાખ થાય ને પાછું હતું એમ 2 કિલો જ બધે, અરે અરે बीजू कहीं बधे नहीं. सबकी यही हालत होने वाली है. इसलिए क्या करना है? तमें भावे. कल कहा था ना मैंने, जन्म थी पहला અને મરણ પછી કોણ સાથે આવશે, કોણ સાથે રહેશે? ભગવાન. તો આ બચ્ચેના ગારામાં ભગવાન મોદા પડ્યા છે, સિવિલના હોસ્પિટલમાં દાખલ થયેલા છે. એ તમે આ દુનિયાના પ્રપંચમાં લાગી ગયા, તમારા વગર આ નહીં ચાલશે. ક્યાંય કોઈનો ખાલી બરતાતો નથી. स्मशान में अभी भी जगह उतना का उतना ही खाली है जितना पहले खाली था. थोड़ा पैसा पामीने, थोड़ा वैभव मेरवीने छकी न जाओ. अरे अरे बस भगवान के भजन में लग जाइए.